નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. ત્યારે હાલમાં અમેરિકા ઈરાન વચ્ચેનું જે યુદ્ધ ચાલી રહ્યું છે ને તેને લઈને ક્રૂડ ઓઇલનો ભાવ છે 100 ને પાર થઈ ગયો છે. ત્યારે પેટ્રોલ અને ડીઝલમાં રાતોરાત ₹3 ઝીકી દેવામાં આવ્યા છે. ત્યારે વિપક્ષ દ્વારા આ ચૂંટણી પછીની વસૂલી તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. રાત્રે 3 વાગે આ નવા ભાવ છે લાગુ કરવામાં આવ્યા છે અને આ ₹3 વધારતા જ લોકોમાં વહેલી સવારથી જ પેટ્રોલ પંપ માટેની લાંબી લાઈનો જોવા મળી હતી. ત્યારે વિપક્ષ એવો દાવો કરી રહ્યા છે કે ચૂંટણી પતી અને ત્યારબાદ આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે દેશમાં ચૂંટણીઓ પૂરી થતાં જ સામાન્ય જનતા પર મોંઘવારીનો માર ઝીકાયો છે. જ્યાં મોડી રાત્રે સરકારે મિડનાઇટ શોક આપતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ₹3નો આકરો વધારો ઝીકી દીધો. સામાન્ય રીતે કિંમતો બદલાવવાનો સમય રાત્રે 12 વાગ્યાનો હોય છે, પરંતુ આ વખતે રાત્રે 3 વાગ્યે પંપ સંચાલકોને મેસેજ કરી અને તાત્કાલિક અસરથી લીટર દીઠ ભાવ વધારી દેવાયા અને જેને લઈને સવારે પેટ્રોલ પુરાવા પહોંચેલી જનતામાં ભારે આક્રોશ જોવા મળ્યો. ત્યારે સુરતમાં વહેલી સવારથી જ અનેક પેટ્રોલ પંપ પર સ્ટોક નથીના બોર્ડ લટકાવી દેવામાં આવ્યા. તો બીજી બાજુ વડોદરામાં સરકારી વાહનો ટેમ્પો ભરીને બેરેલોમાં ડીઝલ લઈ જતા કેમેરામાં કેદ થયા છે. ગરીબ મધ્યમ વર્ગ સવાલ ઉઠાવી રહ્યા છે કે 10,000ના પગારમાં તેલનો ડબ્બો લાવો કે પછી ગાડીમાં પેટ્રોલ નાખવું. ત્યારે વિપક્ષ પણ આક્રમક મૂડમાં છે અને કહી રહ્યો છે કે ચૂંટણી પૂરી અને મોદીની વસૂલી શરૂ. હવે સવાલ એ થઈ રહ્યો છે કે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં શાકભાજી અને રાશનના ભાવ ક્યાં પહોંચશે. ત્યારે આ સાથે જ અનેક પ્રશ્નો સામાન્ય જનતામાં જોવા મળી રહ્યા છે. ત્યારે ખાસ કરીને મિડલ ઇસ્ટમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધને લીધે તેની સીધી અસર અનેક દેશો પર પડી છે. ત્યારે ખાસ કરીને ભારત ઉપર પણ તેની સીધી અસર જોવા મળી રહી છે. ત્યારે એક બાજુ ક્રૂડ ઓઇલનો ભાવ જે ફેબ્રુઆરી પહેલા $67 હતો, ત્યારે હવે આ 100 ને પાર પહોંચી ગયો છે અને આ ક્રૂડ ઓઇલના ભાવ વધતા જ તેની સીધી અસર છે ભારતીય અર્થતંત્ર ઉપર પણ પડી રહી છે. ત્યારે ખાસ કરીને આ ભાવ વધારાની સીધી અસર સામાન્ય જનતા ઉપર પડે છે. ત્યારે આ જ મુદ્દે આજે આપણે સીધો સંવાદ કરવો છે અને આપણી સાથે ભાજપ નેતા સ્નેહલ જોશી જોડાઈ ગયા છે. આ સાથે જ કોંગ્રેસ નેતા દલસુખ પટેલ પણ જોડાઈ ગયા છે. ત્યારે વરિષ્ઠ પત્રકાર કાના બાટવા પણ જોડાઈ ગયા છે. આપ ત્રણેય મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. ત્યારે ખાસ કરીને સ્નેહલભાઈ, આપને પૂછવા માંગુ છું કે રાતોરાત જે ભાવ વધારી દેવામાં આવ્યા છે, રાત્રે 3 વાગે અચાનક આ ભાવ વધારવામાં આવ્યા છે, ત્યારે શું આ ચૂંટણી પછીની વસૂલી છે? જી સ્નેહલભાઈ. અત્યારે આપણે જોઈએ છે કે વિશ્વ જે છે તે અભૂતપૂર્વ ને ઐતિહાસિક એક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. જે પણ પ્રકારના ડિસ્ટર્બન્સીસ ચાલે છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે જગ્યા પર કે જ્યાંથી મુખ્ય એ માર્ગ છે તેલનો, અને આપણું દેશ જે છે તે 85% જે છે એ ઇમ્પોર્ટ કરી રહ્યું છે. તો આ બધી પરિસ્થિતિને જોતા સરકારનું કર્તવ્ય છે કે ભારતની અંદર કોઈ પણ જાતની આર્થિક કે ઉર્જાને લગતી ક્રાઇસિસ ઊભી ના થાય, કોઈ પણ જાતની તકલીફ ઊભી ના થાય. એટલે જે સરકારનું કર્તવ્ય છે એના પ્રમાણે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ સૌને સંબોધન કરી અને આ જણાવ્યું છે. એમને સાથે જે પણ વાત કરી કે આપણે થોડી બચત કરવી જોઈએ, આપણું જે વિદેશની અંદર જતું નાણું છે એના માટે સોનું ઓછું ખરીદો વગેરે. તો મને લાગે છે કે આ જે આની પર જો વસૂલીનો ટેગ લગાડતા હોય તો મારે વિપક્ષને એ પૂછવું છે અને કોંગ્રેસને ખાસ કરીને કે જે લોકો આવા બધા જુમલેબાજી કરે છે કે તમને ભારત દેશની અંદર ઉર્જાની સુરક્ષા અને ભારત દેશની આર્થિક સુરક્ષાની ચિંતા નથી. આ પહેલો પ્રશ્ન છે. સાથે મારે બીજો પ્રશ્ન એ પણ પૂછવો છે કે વિશ્વનો અત્યારે એવો કયો ભાગ કે કયો દેશ છે કે જે અત્યારે ઉર્જાની સમસ્યાથી અત્યારે નથી લડી રહ્યો? આપણા દેશની તાકાત છે કે આપણે બધા જે છે તે ખૂબ જ મોટી સંખ્યામાં આપણું જે આર્થિક પરિસ્થિતિ છે એને આપણે વર્ષોથી ઉપર લાવ્યા છે. જ્યારે કોંગ્રેસ છોડીને ગયું, આપણે ફ્રેજાઇલ 5માં હતા એટલે આરામથી તૂટી શકે એવી વસ્તુને ફ્રેજાઇલ કહે છે. એવી વિશ્વની 5 ઇકોનોમીમાંના એકમાંથી આપણે અત્યારે વિશ્વની ટોપ 5 ઇકોનોમીમાં આવી ગયા છે. એટલે મને એવું લાગે છે
કે આ કોઈ પોલિટિકલ મુદ્દો નથી. આ જનતાની સાથે રહી જનતાને સતર્ક કરીને આવનારા સમયની અંદર આ પ્રકારના કોઈ સંકટ ના આવે એના માટેની આ એક તૈયારી છે. અને સાથે સાથે આ પ્રકારે જ્યારે પણ કોઈ સંકટ આવે તો આપણે સૌએ મળીને એને કેવી રીતે એની અસર ઓછામાં ઓછી આપણા મધ્યમ વર્ગ ને ગરીબ વર્ગના લોકો પર થાય એની ચિંતા જે છે તે સરકારે કરી છે. એટલે મારું માનવું એ છે કે અત્યારે જે વિશ્વની અંદર જે પ્રકારની પરિસ્થિતિ ચાલી રહી છે તો એના આધારે આ જે ભાવ વધારો છે, આપે પણ જે ક્રૂડનો ભાવ કીધો એ પણ વધ્યો છે. સ્ટેટ ઓફ હોર્મુઝમાં પણ ડિસ્ટર્બન્સીસ છે અને સાથે સાથે યુદ્ધની જે અત્યારે પરિસ્થિતિ ચાલી રહી છે તો ચોક્કસપણે મને એવું લાગે છે કે આ ભાવ વધારો આ એનું જ એક આઉટકમ છે. પણ સાથે સાથે મારે એ પણ કહેવું છે કે દેશવાસીઓ આપણા સૌ સમજુ છે, એક સાથે રહી અને જે પ્રમાણે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ જે મુદ્દા કીધા છે તેનું ઘણા બધા લોકોએ આપણે જોઈએ છે કે જાહેર જીવનમાં પાલન પણ શરૂ કર્યું છે. બિલકુલ. એટલે મને એવું લાગે છે કે આપણે આ સંકટમાંથી પાર થઈ જઈશું. પણ મારી આપના માધ્યમથી જનતાને પણ એ કહેવું છે કે આવા સમયે તમે ખાસ જોજો કે જે લોકો ખાસ કરીને વિપક્ષના લોકો જે અત્યારે આ બધા વસૂલીને આ પ્રકારના બધા નરેટિવ ઉભા કરે છે તેનાથી જનતાએ બચવું જોઈએ અને આપણને આ સંકટની ઓછામાં ઓછી માઠી અસર કેવી રીતે થાય એના પર ધ્યાન આપીને આપણે એની ચિંતા કરીશું. બિલકુલ. એટલે મને લાગે છે કે આ સંકટ પણ આપણને ઓછામાં ઓછી અસર કરશે. જી બિલકુલ, સંકટ ઓછામાં ઓછી અસર કરે એવું ઈચ્છીએ આપણે. ત્યારે કોંગ્રેસ નેતા દલસુખભાઈ છે, આપને હું પૂછવા માંગુ છું દલસુખભાઈ કે જે રીતે ઈરાન અને અમેરિકાનું યુદ્ધ ચાલી રહ્યું છે, ક્રૂડ ઓઇલ પર સીધી અસર થયા છે અને $100 પાર આ ક્રૂડ ઓઇલ પહોંચી ગયું છે. સરકારનો શું વાંક દેખાય છે આપને? સરકારનો વાંક એટલો છે કે આ રાહુલ ગાંધી અમારા જ્યારે બધી જગ્યાએ યુદ્ધ યુક્રેનનું ચાલતું હતું, રશિયાનું ચાલતું હતું, આ બાજુ અમેરિકા ઈરાનનું ચાલતું હતું, ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશની ખરાબ પરિસ્થિતિ આવશે. પણ આપણા પ્રધાનમંત્રી સાહેબ એ બંગાળથી લઈને 5 રાજ્યોના ઇલેક્શનમાં વ્યસ્ત થઈ ગયા. એમની સાથે એમની આખું મંત્રીમંડળ વ્યસ્ત થઈ ગયું અને વ્યસ્તતાના કારણે એમને એ સમજમાં ન આવ્યું કે આપણે આ ક્રાઇસિસમાંથી પસાર થઈ રહ્યા છીએ. એમને ત્યારે ખબર પડી કે જ્યારે આ બધા રાજ્યોમાં ચૂંટણી પૂરી થઈ ગઈ, હાર જીત થઈ ગઈ, ત્યાર પછી એમને ખબર પડી એટલે એમણે પેટ્રોલના ભાવ વધાર્યા, ગેસના ભાવ વધાર્યા, એમણે સોના ચાંદી વાળાઓને ઉપરથી જાહેરમાં સૂચન કર્યું પ્રજાને કે તમે 1 વર્ષ સુધી કોઈએ સોનું ખરીદવું નહીં. મોદી સાહેબ આ વાતનો ખૂબ રદિયો આપતા હતા જ્યારે કોંગ્રેસનું શાસન હતું, ત્યારે મજાક ઉડાવતા હતા. આજે એ જ વાત એ પોતે કરી રહ્યા છે કે 1 વર્ષ સુધી, એટલે હું સોના ચાંદીમાં રહેલા લાખો કારીગર વર્ગના લોકો કે શોરૂમ કે નાના મોટા ધંધા રોજગાર ચલાવતા સોની મહાજનો આ બેકારો થઈ જાય એની જવાબદારી મોદી સાહેબ કઈ રીતે લઈ શકશે? આજે પેટ્રોલ ડીઝલ મોંઘું કરી દીધું રાતોરાત, એના લીધે દરેકમાં ક્રાઇસિસ આવશે, દરેક ધંધામાં બેરોજગારી આવશે, દરેક ધંધામાં વધારો આવશે. હમણાં રિયલ એસ્ટેટની આજે જાહેરાત છે, જાહેરાતની અંદર લખ્યું છે 20% ભાવ દરેક વસ્તુમાં ઓછો ને ઓછો વધ્યો છે. તો આજે મકાનો મોંઘા થશે 20%. જે મકાન 25 લાખનું હોય એ 5 લાખ વધારે મોંઘું થશે. આજે લોકોને મોંઘવારીમાંથી મુક્ત કરવાને બદલે આજે આ સરકાર પોતાની નાકામી છુપાવવા માટે અને ખાલી ફક્ત ઇલેક્શન મોડ ઉપર રહેતી હોય તે રીતે કામ કરતી સરકારના કારણે આજે આપણે વિદેશની અંદર યુદ્ધ તો ઘણા સમયથી ચાલી રહ્યા છે અને એનું પરિણામ સારું લાવવું હોય તો સરકારની નીતિ અને નિયતમાં જો ખામી ન હોય ને તો ક્યારનું પરિણામ સારું આવી ગયું હોય. આજે હોર્મુઝની ખાડી બંધ છે અને અમેરિકા આપણને આદેશ આપે કે હું તમને રશિયા પાસેથી 1 મહિનો છૂટ આપું છું, તેલ ખરીદી શકો છો. આજે આ કોણ કહેનાર આપણને? આ મહાસત્તાઓથી આપણે શા માટે ડરીએ છીએ? પ્રધાનમંત્રી સાહેબ ક્યારેય ટ્રમ્પનો જવાબ નથી આપી શકતા, નથી જિનપિંગનો જવાબ આપી શકતા, મહાસત્તાઓને ક્યારેય ચેલેન્જ નથી કરી શકતા. અને જયારે ફરવાની વાતો ઉપર કે વિદેશ કોઈએ જવું નહીં, આજે વિદેશની અંદર પોતે 5 દિવસ માટે નીકળી ગયા અને પોતે ફરવા માટે નીકળી ગયા, એમના મિત્રોને ફાયદો કરાવવા માટે નીકળી ગયા હોય તો એ જાણે, પણ ઉદ્યોગપતિઓને ફાયદો થાય તેના માટેના આ કાર્યક્રમો કરતા હોય તે રીતે મોદી સાહેબ આજે પ્રજા ઉપર કંઈક ને કંઈક વાત, તેલ ઓછું ખાજો, અરે ભાઈ શાકમાં જોઈએ એટલું ગૃહિણીઓ કહી રહી છે કે આ ખોટી વાત છે મોદી સાહેબની.
જી. આજે ગૃહિણીઓ તેલ વાપરવું જોઈએ એટલું તો વાપરશે કે નહીં વાપરે? બિલકુલ. આજે એમ કહે કે પેટ્રોલ ઓછું વાપરવું, તો આજ સુધી 40-50 ગાડીઓના કાફલાઓ આ મંત્રીઓ લઈને ફરતા હતા, તો શું એ ખોટી પદ્ધતિ હતી એમની? એ અત્યાર સુધી શા માટે લઈને ફરતા હતા? બિલકુલ. પહેલા પણ તો આ કામ કરી શકતા હતા. આજે શા માટે પોતે ગાડીઓ છોડવાની વાત કરીને ખોટા વિદેશ ફરવા નીકળી પડ્યા છે પ્રધાનમંત્રી? આ મારી વાત છે. બિલકુલ જી. કાનાભાઈ, આપને પૂછવા માંગીશ, આપ એક વરિષ્ઠ પત્રકાર પણ છો. જે રીતે આ યુદ્ધની અસર જોવા મળી રહી છે અને ખાસ કરીને જે ડોલર સામે જે રૂપિયો છે એ સૌથી ઐતિહાસિક નીચલી સપાટીએ પહોંચ્યો છે, ત્યારે તેને લઈને મોંઘવારીને શું અસર થશે અને ક્યાં જઈને અટકશે? જો આ એક વસ્તુ નથી, ખાલી રૂપિયાની વાત નથી. પેટ્રોલ અને ડીઝલ મોંઘા થાય તો દુનિયાની દરેક આખા જેટલી વસ્તુઓ તમે મળતી હોય એ બધી વસ્તુઓ મોંઘી થાય. પરિવહન મોંઘું થાય, એ બધાને અસર થાય. એટલે મોંઘવારી વધશે. ગઈકાલે જ આંકડા આવ્યા કે સુધારો જે છે રક્ષાબંધન સુધારો એ વધીને 8.8% વધી ગયો છે. એટલે મોંઘવારી વધશે એ તો બહુ સ્પષ્ટ છે. સમજવા જેવી બાબત બે ત્રણ છે. એક તેની બાબત છે કે આ જે વધારો છે એ વધારો પેલા આપણા કોંગ્રેસના ભાઈ નેતા ભૂલી ગયા, પણ હું એમને કહી દઉં. એની પાસે એક મજબૂત દલીલ હતી કે 57 દિવસથી 77 દિવસથી આ યુદ્ધ ચાલુ છે, હોર્મોન બંધ થઈ ગયું, લગભગ 2.5 મહિના જેવો સમય થયો. અને એ 2.5 મહિનામાં ત્યારે આપણે આ ભાવ વધારો ન થયો, ચૂંટણી પૂરી થઈ એટલે ભાવ વધારો થયો, તો ત્યારે જો થયો હોત તો આપણે કેટલા બધા રૂપિયા બચાવી શક્યા હોત અને દેશ કેટલો બચી ગયો હોત. જે દેશોએ આ સંકટ ચાલુ થયું ત્યારથી ભાવ વધારો થયો એ દેશોની સ્થિતિ એટલી ખરાબ નથી. અમેરિકા પોતે, અમેરિકામાં લગભગ 50% જેટલો ભાવ વધારો થયો અને એ ભાવ વધારો એટલે થયો કે અર્થતંત્રને મુશ્કેલી ન પડે. મોદી સાહેબ 2-3 વખત કહ્યું કે ઓસ્ટેરિટી રાખો, તમે પેટ્રોલ ડીઝલ રીતે ન વાપરો, સોના ચાંદી ન ખરીદો. તો આ બધી બાબત જે અમે કહી છે તે ખર્ચે થતો છે ભાવ વધશે. તો હું આપને કહું છું, આપણે જે પ્રશ્ન પૂછ્યો એનો કે પેટ્રોલ ડીઝલમાં માત્ર 3 રૂપિયાનો જે વધારો થયો છે એ વધારો પૂરતો નથી, હજી વધુ વધારો થશે અને એ ઇનેવિટેબલ છે. કારણ એ છે કે રશિયાનું તેલ ખરીદવાની જે અમેરિકાએ છૂટ આપી હતી ત્યારે આવતીકાલનો 1 દિવસ બાકી છે. આવતીકાલ પછી આપણે રશિયન ઓઇલ ખરીદી શકશું નહીં. આપણે વેનેઝુએલાનું ઓઇલ જે અમેરિકા વેચી રહ્યું છે અને કમિશન લઈ રહ્યું છે એ વેનેઝુએલાનું તેલ આપણે ખરીદવાનું છે અને એ આપણને મોંઘું પડે છે પરિવહનની દ્રષ્ટિએ અને પૈસાની દ્રષ્ટિએ બે. રશિયાનું થોડું આપણને સસ્તું પડે છે. આ નિર્ણય જે અત્યારે લેવામાં આવ્યો ને એ નિર્ણય એટલે લેવામાં આવ્યો કે હવે આવતીકાલના 1 દિવસ પછી આપણે એ ફ્રૂટ ખરીદી શકશું નહીં. આપણી ત્યાં શોર્ટેજ પેદા થશે. વડાપ્રધાન જે યુએઈ ગયા ને વિદેશ પ્રવાસી ના પાડી પછી એ ગયા, એ એક મુદ્દો છે. પણ યુએઈ એટલા માટે ગયા છે આ સંકટને હળવું કરી શકાય. આજે ઉર્જા બાબતે આપણે ખરાબ થયા, પણ એ ખરાબ હજી અત્યારમાં આપણને બહુ મોટો ફાયદો તાત્કાલિક ધોરણે કરાવી શકે એમ નથી. કારણ કે એ છે ને કે યુદ્ધની પરિસ્થિતિઓ કટોકટીની પરિસ્થિતિ હોય એવી પરિસ્થિતિમાં જ એ ફાયદો ખરાબ એક પ્રકારનો ખરાબ છે. એટલે એ અત્યારે સાંભળો છે પણ એવી પરિસ્થિતિ પેદા થાય તો ત્યારે ફાયદો થાય એ પ્રકારનો ખરાબ છે. બિલકુલ બિલકુલ. સ્નેહલભાઈ, આપને હું પૂછવા માંગીશ કે ખાસ કરીને ગરીબ મધ્યમ વર્ગ કે જે 10-15 હજાર માંડ કમાય, એમાં એક ભાઈએ જે કીધું કે 10,000 કમાય છે, તો હવે ખાવાનું પૂરું કરવું કે પછી ગાડીમાં પેટ્રોલ નખાવવું, તો આ જવાબદારી કોની? જો જેમ મેં આપને કહ્યું કે અત્યારે જે વિશ્વની પરિસ્થિતિ છે એના આધારે સરકારની જે ફરજ છે એના ભાગરૂપે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ બધાને સતર્ક રહેવાનું કહ્યું છે અને એમને એના ઉપચાર પણ કહ્યા છે કે આ પ્રકારે જો આપણે ફેરફાર કરીએ તો આપણને આની અંદર લાભ થશે. મને અત્યારે દુઃખ એ વાતનું થાય છે કે કોંગ્રેસના જે ભાઈ છે દલસુખભાઈ, એમને અત્યારે વાત કરી કે એ પોતે અત્યારે બહાર નીકળી ગયા તે. ભાઈ, પ્રધાનમંત્રીજી આખા ભારતના પ્રધાનમંત્રી છે, એમની એક મિનિટ જે છે એ ડોક્યુમેન્ટેડ હોય છે.
એમના રાહુલ ગાંધીની જે ભવિષ્યવાણીની જે વાત કરે છે, એમને તો કોરોના વખતે 14-15 વેવ સુધીની ભવિષ્યવાણી કરી હતી. એટલે એમને કદાચ કોઈ સિરિયસલી અત્યારે દેશના લોકો લેતા નથી ને એ ચૂંટણીના પરિણામ પરથી આપણને દેખાય છે. સાથે સાથે જો એ ચૂંટણીની સાથે જો એને જોડતા હોય તો ભારત દેશ આપણો એટલો મોટો છે કે ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક ચૂંટણી હશે. એટલે હવે અમે જે પણ કામ કરીશું જનતાના હિતમાં કામ કરીશું. તો એમ કહેશે કે આ લોકોને પંજાબમાં ચૂંટણી છે એટલે કરે છે, ઉત્તર પ્રદેશમાં ચૂંટણી છે એટલે કરે છે, પછી એક વર્ષ પછી કહે છે ગુજરાતમાં ચૂંટણી છે એટલે કરે છે. સાથે સાથે મારે એ કહેવું છે કે જયારે વિદેશ યાત્રાની વાત આવે તો એમના નેતા રાહુલ ગાંધીજી 3જી મે મારી જોડે છે ને 54 યાત્રાઓનું લિસ્ટ છે. 3જી મે મસ્કત ગયા હતા, 2025 ડિસેમ્બરે લંડન ગયા હતા, નવેમ્બરમાં કંબોડિયા ગયા હતા, સપ્ટેમ્બર 25માં લેટિન અમેરિકા ગયા હતા, બરાબર, લંકાવી મલેશિયામાં ગયા હતા 2025, જૂન જુલાઈ 25માં લંડન અને યુકે હતા, જૂનમાં 2025માં દોહા હતા. હવે આ લિસ્ટ વાંચીશ તો બહુ વાર લાગશે, એટલે એક નાનું લિસ્ટ મેં બનાવ્યું છે કે આનો જે ખર્ચો આ લોકોએ કર્યો છે ફાઇનાન્શિયલ યર 2014-15 ની અંદર એ લોકોએ જે ડિક્લેર્ડ ઇન્કમ હતી એમની એ 86.6 લાખ હતી, જ્યારે ટ્રીપની કોસ્ટ હતી 4.5 કરોડ, એટલે 5% વધારે. 17-18માં અને 18-19માં એમની ડિક્લેર્ડ ઇન્કમ હતી 1.20 કરોડ અને ખર્ચો હતો 6 કરોડ, એટલે 5 ગણો વધારે. પછી ઇન્કમ હતી 2019-20માં 1.29 કરોડ અને ખર્ચો હતો આપણો જે મુદ્દો છે 4.6 ગરીબ મધ્યમ વર્ગનો છે. કરોડો રૂપિયાનું આંધણ જે થયું છે સ્નેહલભાઈ, આપણો જે મુદ્દો છે ગરીબ મધ્યમ વર્ગનો જાણવી જોઈએ. અને જે આક્ષેપબાજી કરવાની, એક મિનિટ થોડી ધીરજ રાખો લલસુખભાઈ, હું તમારી વખતે શાંતિથી સાંભળતો હતો એટલે મને આશા છે કે તમે પણ સાંભળશો. એટલે જયારે એમના નેતાની વાત આવે છે રાહુલ ગાંધીની, તો આ પ્રકારે એકદમ ડિસપ્રપોર્શનેટ પૈસા એમની ટ્રીપ્સની પાછળ ખર્ચવામાં આવ્યા છે. અને આપણે જોઈએ છે કે જ્યાં જાય છે ત્યાં ભારત વિરોધી વાત કરે છે. એ ભારત મારો દેશ છે એવું પણ નથી કહેતા, એ કહે છે ઇન્ડિયા એટલે ઇટ્સ અ યુનિયન ઓફ સ્ટેટ્સ, આ રીતે સંબોધે છે. એટલે મોંઘવારીની વાત હોય, જ્યારે તમે વાત કરી કે એક ગરીબ માણસની વાત હોય, તો ચોક્કસપણે અમારી જે સરકારો છે જ્યાં જ્યાં રાજ્યોમાં ત્યાં એ લોકોએ ખૂબ જ ઝીણવટથી કામ કર્યું છે. અને જ્યારે તમે કોંગ્રેસની વાત કરો તો તમને કદાચ ખ્યાલ હોય તો હું કહું કે અત્યારે સૌથી વધારે ફરી આપની પાસે આવીશ સ્નેહલભાઈ, આપની પાસે ડીઝલ પર એ કર્ણાટકામાં છે, અરે માફ કરશો તેલંગાણામાં છે, અને જે વેટ છે 35.20% છે. જ્યારે ગુજરાત ટાઈમનો અભાવ છે. એમનું જે રાજ્ય છે કેરેલા, એમાં 30.08% સ્ટેટ ટેક્સ લગાવ્યો છે. કોંગ્રેસની શાસિત સરકારોએ ટેક્સ લગાવ્યો છે. તેલંગાણામાં 35%, હિમાચલ પ્રદેશમાં 17 થી 18% ટેક્સ, કર્ણાટકમાં ઓલમોસ્ટ 30%, 29.84. ફરી આપની પાસે આવીશ જી સ્નેહલભાઈ, ફરી આપની પાસે આવીશ. સમયનો અભાવ છે સ્નેહલભાઈ, ટૂંકમાં પૂરું કરશું આપણે, સમયનો અભાવ છે. હું મારી વાત પૂરી કરીશ. મારે એ જ કહેવું છે કે કોંગ્રેસની જ્યાં જ્યાં સરકારો છે ત્યાં લગભગ 30% સ્ટેટ ગવર્મેન્ટે ટેક્સ લગાવ્યો છે, જ્યારે ગુજરાતમાં 13% છે. તો ખરેખર જો એમને આપણા દેશને બચાવવો હોય, એમના કહેવા પ્રમાણે ગરીબોની ચિંતા કરવી હોય, તો પહેલા એમને કહો કે જે સ્ટેટ ગવર્મેન્ટ છે એમને કહે કે આ ટેક્સ પહેલા તો ઓછો કરે તો ઓટોમેટિક ભાવ નીચે આવશે. ભારતીય જનતા પાર્ટીની સ્ટેટની અને કેન્દ્રની સરકાર છે તે હંમેશા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની ચિંતા કરીને કામ કરે છે. હું ફરીથી કહું છું કે અત્યારે આખા વિશ્વની અંદર જે આ પરિસ્થિતિ છે, તો આપણે મોદીજીના માર્ગદર્શન હેઠળ અને મોદીજીના નેતૃત્વમાં આ પ્રમાણે જે રીતે સરકાર કામ કરી રહી છે, તો એનાથી હું આપના માધ્યમથી ખાતરી આપું છું કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે એવા પગલા પણ લેશે. પણ મને દુઃખ એ વાતનું છે કે કોંગ્રેસના નેતા જયારે કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો છે એમની યાત્રાઓમાં અને જઈને આપણા દેશના વિશે આડું અવળું બોલ્યા સિવાય એ લોકોએ કંઈ કર્યું નથી, તો મને એવું થાય છે સ્નેહલભાઈ હવે અટકાવીશ તમને. સ્નેહલભાઈ સહેજ પણ શરમ નથી. જી સ્નેહલભાઈ, હવે આપણે સમયનો અભાવ છે. સ્નેહલભાઈ હવે સમયનો અભાવ છે, બીજા પણ આપણા જે ગેટ છે એમને પણ સાંભળવાના છે આપણે. દલસુખભાઈ, જે રીતે જે વાત કરી કે તમારી પણ રાજ્ય સરકાર છે ઘણા સ્ટેટોમાં, તો ત્યાં તમે કઈ રીતે જોવો છો? શું ત્યાં તમે 50% રાહત આપશો ત્યાં? દલસુખભાઈ, ખાસ કરીને જયારે રાહુલ ગાંધીની વાત કરી રહ્યા હોય તો રાહુલ ગાંધી વિપક્ષના નેતા છે, દેશની અંદર ગરીબ અને નાના માણસો માટે લડી રહ્યા છે. અને આ 2 રૂપિયાનો દૂધનો વધારો થાય ને તો અમે ગરીબો માટે જ લડીશું. આ ગેસનો વધારો થાય ને તો અમે ગરીબો માટે જ લડીએ છીએ. અને જે પણ આ બધી ક્રાઇસિસ આવે છે ને એ ગરીબો માટે જ આવે છે અને એને જ તકલીફો પડે છે.
ઉદ્યોગપતિઓને કે ધનિક લોકોને કોઈ તકલીફ નથી આ દેશની અંદર. આજે જયારે રાહુલ ગાંધીની વાત કરતા હોય તો એમને ખબર હોવી જોઈએ કે મોદી સાહેબ ગુજરાતમાં આવે ને તો નિકોલની અંદર કોઈ પ્રચાર ન હોય, કોઈ કારણ ન હોય, તો એ સભા કરીને અબજો રૂપિયાનું નુકસાન કરતા હોય છે. આજે કરોડોની વાત કરીને અબજો રૂપિયાનું નુકસાન કેટલી સભાઓમાં થાય છે એ આખી પ્રજા દેશની જાણે છે. બિલકુલ. આજે એમને તો કયા 8,000 કરોડના જહાજમાં ફરવાનો, દરેક વખતે કપડા 4 વખત બદલવાના, સોનાનું ઘરે લોકોને ના પાડવાનું અને સોનાનું સંવર્ધન સ્વીકારવાનું. આજે આ બધી સાંભળવાની તૈયારી રાખો ભાઈ. સ્નેહલભાઈ આપ સાંભળશો. સ્નેહલભાઈ આપ સાંભળશો. આજે મોદી સાહેબ સલાહ આપે છે ત્યારે અમને કહ્યું કે થાળી વગાડો, ઘંટ વગાડો, તો બધાએ થાળી વગાડી. બિલકુલ સમયનો અભાવ છે દલસુખભાઈ. લાઈનમાં લગાડી દીધા. બિલકુલ જી લાઈનમાં લગાડી દીધા. રિઝલ્ટ શું આવ્યું? આતંકવાદીઓ પુલવામામાં આવી ગયા, આતંકવાદીઓ પહેલગામમાં આવી ગયા. દલસુખભાઈ સમયનો અભાવ છે. વિદેશમાં ફરવા માટે રહ્યા. આજે પ્રધાનમંત્રીની જવાબદારી છે આ મોંઘવારીની અંદર રસ્તો કાઢવો છે. આજે દેશની જવાબદારી. સ્નેહલભાઈ, દલસુખભાઈ સમયનો ક્યાંક અભાવ છે. હું અમારી ટીમને કહીશ કે બંનેના અવાજ છે મ્યુટ કરી દેશો. કોઈ રાજ્યની વાત નથી આવતી. બંનેના અવાજ છે આપ મ્યુટ કરી દેશો. આપણી સાથે સરકારે છટકવાની જરૂર ન હોય. આજે પ્રધાનમંત્રીએ શા માટે તો હવે સમયનો ક્યાંક અભાવ છે અને એ જેને લઈને હવે ત્રણેય ગેસ્ટના આપણે 30 સેકન્ડમાં, માત્ર 30 સેકન્ડમાં તમે પોતાનો પ્રતિભાવ રજૂ કરશો. પ્રજાને શું સંદેશ આપવા માંગો છો કાનાભાઈ? માત્ર 30 સેકન્ડમાં. આ બે જણા મારો સમય થઈ ગયા છે એટલે 30 સેકન્ડમાં કહેવા જેવું કાંઈ હોય નહીં. પણ બે જણા જે ડિબેટને બીજી બાજુ ભાજપની આ કેવું છે એ ડિબેટને ક્યાંક વાળી દે. આ રાહુલ ગાંધીના મુદ્દા પર વાળવાથી મુદ્દો મોંઘવારીનો છે અને એની ચર્ચા કરી જોઈતી હતી. બિલકુલ. એ ચર્ચા ન કરીને ભાજપના સ્નેહલભાઈએ અને કોંગ્રેસના જે ભાઈ છે બંનેએ પ્રજાનું નુકસાન અત્યારે થયું છે. આવું થવું ન જોઈએ અને તમારે પણ જ્યારે આ ચર્ચા થતી હોય તો એમને મુદ્દાઓ પર રોકાવાનું છે બધું. બિલકુલ. દલસુખભાઈ છેલ્લા 30 સેકન્ડ તમે શું કહેવા માંગો છો? ખાસ કરીને મોંઘવારીની જે પીડા છે એ ફક્ત પ્રજા ઉપર સલાહ આપીને ન પૂરું કરવામાં આવે અને સરકાર વિપક્ષો સાથે એનું એક મીટિંગ કરીને અને આખા દેશ માટેના પગલા કેમ લેવા સારા અને તેનાથી પ્રજાને કેમ મોટી રાહત મળે. આજે દૂધના ભાવ વધે, આજે કરિયાણાના ભાવ વધે, ઘર વખરીના ભાવ વધે, મકાનોની જે લે વેચ હોય એમાં ભાવ વધે. આજે કોઈ વસ્તુ એવી નથી કે જેમાં ભાવ વધારો ન થયો હોય અને પ્રજા પીડાતી ન હોય. આનો રસ્તો કરવા માટે અમે પ્રધાનમંત્રી સમયનો અભાવ છે દલસુખભાઈ સમયનો અભાવ છે. આપને માત્ર 30 સેકન્ડમાં જવાબ આપવાનો હતો. આમાં કોઈ રાજકારણ ન. બિલકુલ. સ્નેહલભાઈ છેલ્લા 30 સેકન્ડમાં જે કહ્યું માત્ર 30 સેકન્ડમાં પ્રજાને સંદેશ આપશો. મારે કહેવું છે કે જો કોંગ્રેસ જે છે તે મગરમચ્છના આંસુ ના વહાવે. જે સ્ટેટ્સ ની અંદર એ લોકોએ પેટ્રોલ પર 30% જેટલો ટેક્સ જીક્યો છે એને ઓછું કરવાની વાત કરે. મારે એ કહેવું છે કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વની અંદર અત્યારે આપણે જે સંકટમાં જવાની શક્યતા છે તો મને લાગે છે કે જો આપણે જોડે રહીશું, જો યુનાઇટેડ રહીશું અને કોંગ્રેસ જે વિરોધી લોકો છે દેશની વિરોધી પ્રવૃત્તિ બિલકુલ સમયનો અભાવ છે. સમયનો અભાવ છે. સ્નેહલભાઈ એ લોકો બોલે છે તમે એકવાર બોલી દો. જો તમે જી આપ અમે ટેક્સ ઓછો કરીશું. તમારામાં ત્રેવડ નથી દલસુખભાઈ. જી સ્નેહલભાઈ, દલસુખભાઈ અને કાનાભાઈ આપ ત્રણેય ગેસ્ટ અમારી સાથે જોડાયા અને પોતાના જે વિચારો રજૂ કર્યા. આપ ત્રણેય મહાનુભાવોનો આભાર. ફરી મળીશું. તો આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના જે વધતા ભાવ અને ઈરાન અમેરિકા વચ્ચેના જે યુદ્ધ, ભલે આ ભાવ વધારાનું મુખ્ય કારણ ગણાવવામાં આવ્યું હોય પરંતુ તેનો સીધો ફટકો દેશના મધ્યમ વર્ગને પડી રહ્યો છે. રૂપિયો પણ ડોલર સામે રેકોર્ડના નીચલા સ્તરે પહોંચી ગયો છે જે દેશની આર્થિક સ્થિતિ પર મોટું દબાણ દર્શાવે છે. નિષ્ણાંતોના મતે હજુ પણ કંપનીઓ ખોટમાં છે અને આગામી દિવસોમાં ભાવ હજુ પણ વધી શકે છે અને જે સામાન્ય જનતા માટે ખરેખર એક ચિંતાનો વિષય છે. ફરી નવા ટોપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.